આવ્યું છે, જેનું નામ છે સમાજ રત્ન. હા, સમાજ રત્ન, જેમને સમાજમાં રહીને ઘણી નામના કરી હોય, જેમને સમાજ અને દેશનું નામ રોશન કર્યું હોય, એવા મહાન ધુરંધરોને હું દર અઠવાડિયે તમારી સમક્ષ રજૂ કરીશ. સમાજમાં સમાજ રત્ન તો ઘણા છે, પણ આજે હું તમને એવા સમાજ રત્ન સાથે મળાવી કે એની સમાજ સેવાનું તો કોઈ મૂલ્ય જ નથી. અને જ્યારે એ સમાજ સેવા કરવા નીકળે છે તો પાછળ વળીને જોતા નથી. રાત હોય કે દિવસ હોય, બસ એ એમની સેવાનો જોડો લઈને નીકળી પડે છે અને એના દ્વારા આજ સુધી કોઈ ખાલી હાથે ગયો નથી. સેવા એ જ પ્રભુ સેવા, એ એમનો ગુરુ મંત્ર છે. તો આજે હું તમને મળવા લઈ જઈ રહ્યું છું શ્રી આદરણીય કાનજીભાઈ મીઠાભાઈ મારુ. સૌપ્રથમ કાનજીભાઈ, હું તમારું અમારા સમાજ રત્ન સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ બેન. તમારો વીકે ફાઉન્ડેશન અને કલ્પના કલા કેન્દ્રને હું ખૂબ ખૂબ આભારી છું કે તમે મને સમાજ રત્નમાં રત્ન તરીકે મને નિમણૂક કરી. સૌપ્રથમ કાનજીભાઈ, હું તમને પ્રશ્ન પૂછું છું. જે અમે આ સમાજ રત્નનું અભિયાન છેડ્યું છે, આ શરૂઆત એની કરી છે કે જે મહાન ધુરંધરોએ, મહાન અનુભવોએ દેશમાં રહી સમાજમાં સારી નામના કરી છે, અમે એમના ઘરે ઘરે જઈને અમને સન્માનિત કરી રહ્યા છે. તો આના વિશે તમને શું કહેવાનું છે કે અમે સારું કરી રહ્યા છીએ? સૌ પ્રથમ તો હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે આ જે ચાલુ કર્યું સમાજ રત્નના, જે જેણે સમાજમાં સારા કાર્ય કર્યા છે એ લોકોને તમે બોર્ડ પર લાવવા, યાની કે જાહેર કરવાનું જે કાંઈ કર્યું એ બહુ સારામાં સારો પ્રયત્ન છે તમારો, અને આવી રીતે થવું જ જોઈએ. અત્યારે ઘણા લોકોએ આ કોરોના કાળમાં પણ ઘણી વસ્તુ કરી છે, ઘણા એવા જૂના કાર્યકર્તા પણ છે, ઘણી કરી રહ્યા છે, પણ તમે લોકોએ જે અત્યારે જે કર્યું છે સમાજ રત્ન એવોર્ડ આપવાનું, હું તો તમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું કે તમે જે આ કરી રહ્યા છો. અને થવું જ જોઈએ. ખરેખર જે લોકોને સન્માનિત કરવાના છે એ થવા જ જોઈએ સમાજને. અમારું તો બસ એ જ લક્ષ્ય છે કે સમાજમાં જે સારી નામના કરી હોય, જે મહાનુભાવો છે, તમારી જે અનેક લોકો છે, તો અમે એને ઘરે જઈને સન્માનિત કરવા માંગીએ છીએ. અમે આમાં અમારો કોઈ ફાળો નથી કે અમે કાંઈ પૈસા માંગતા નથી કે અમને કાંઈ આપો. બસ અમારું એ લક્ષ્ય કે જેને સમાજમાં એને સારું નામ કર્યું અમે એમને સન્માનિત કરીને એક અમારો એવોર્ડ દેવા માંગીએ છીએ. કારણ કે અમે ફૂલની પાકડી સમજીએ છીએ, પણ એ જે સમાજ સેવા કરવાવાળા એને હિસ્ટ્રી આખી દુનિયાની સામે આવી જાય અને લોકો જાણે કે સમાજ સેવા કરવાથી પણ શું થાય છે, બીજાઓ પણ આગળ વધી શકે. અમારો તો ખાલી એ લક્ષ્ય છે, પણ બીજાઓ અમારા બરાબર શું કહે છે અમને નથી ખબર. અમે તો નિસ્વાર્થપણે, નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરી રહ્યા છે. બસ તમારા જેવાનો સહકાર મળી જાય તો બહુ મોટી વાત છે. ધન્યવાદ. કાનજીભાઈ, સાંઈબાબા સેવા મંદિર સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, એની વિશે અમારા દર્શક મિત્રોને જરા થોડું જણાવો. હા, તો બેન તમે જે કીધું કે સમૂહ લગ્ન વિશે, તો સમૂહ લગ્ન વિશે મેં અહીંયા મુંબઈની અંદર રેસકોર્સ મેં ગ્રાઉન્ડમાં, ઓલો ગ્રાઉન્ડની અંદર અમે સમૂહ લગ્ન રાખેલા, અને એ પણ દીકરા દીકરીઓ પાસે વિનામૂલ્યે, એક પણ રૂપિયો લેવાનો નહીં. કેમ કે આપણા સમાજમાં ઘણા લોકો ગરીબ છે, એ લોકોને સહકાર આપવો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને તમે પરિચય મેળો પણ રાખેલો મેં. હા, અને પરિચય મેળો પણ અમે રાખેલો. પરિચય મેળામાં પણ મને સારો એવો પ્રતિસાદ મળેલો, અને છોકરા છોકરીઓ ઘણા એકબીજાને પસંદ પણ કર્યા, ઘણા જોડકાઓ પણ તૈયાર થયા હતા એમાંથી પણ. અને આખો હોલ ખીચોખીચ ઉપર નીચે બંને સાઈડ પર ખીચોખીચ ભરેલો હતો. એમાં પણ અમે એક રૂપિયો પણ નહોતો લીધો ફોર્મ ભરવાનો. પણ જમવાનું પણ અમે નાસ્તો, ચા અને જમવાનું ટોટલી વસ્તુ અમે ખર્ચો કરેલો. અને સવારે 8-9 વાગ્યાથી ચાલુ થયેલો તો સાંજે 7 વાગ્યા સુધી અમારો પરિચય મેળો ચાલેલો. અને એમાં અમને બહુ આખા, હું કહું, ગુજરાતમાંથી પણ લોકો આવેલા, અમદાવાદ, સુરતથી, દરેક જગ્યાથી, ભાવનગરથી આવેલા જોડકા, કુંવારા છોકરા છોકરી પસંદગી મેળવવા. અને સમાજ તરફથી સારો એવો મને સહકાર મળેલો, સમજ્યા. અને આ સમાજનો હું આભારી છું, ઋણી છું કે જે મને આવા કાર્યની અંદર મદદરૂપ થયા અને દીકરા દીકરીને પસંદગી મેળામાં સામેલ કર્યા. સારું કાર્ય કરતા રિસ્પોન્સ મળવાનો જ છે. સાંઈબાબા સેવા મંદિર સમિતિ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન, શ્રી સાંઈબાબા સેવા મંદિર સમિતિના નેજારી છે એ સમૂહ લગ્નનું આયોજન રાખેલું. અને એ પણ આપણા દીકરા દીકરી લોકો પાસેથી વિનામૂલ્યે એક પણ રૂપિયો ન લેવાનો, અને જે કાંઈ કરિયાવર આપણેથી પોગાઈ આપવાનું નક્કી કરેલું અમે. પણ હવે આ ગયા વર્ષે માર્ચ મહિનાથી કોરોના કાળ આવ્યો. આ કોરોનાના લીધે, કોરોના મહામારીના લીધે આપણને પરમિશન, યાની કે પરમિશન તો અમને મળી જ ગયેલું 26 એપ્રિલનું. પૈસા પણ મારા ભરેલા છે, હજી સુધી મેં ઉપાડ્યા નથી મંડપના. પણ
આ પ્રોગ્રામ થઈ શકે એવું શક્ય નહોતું. એ શક્યતા ઓછી હતી એટલે મેં પોસ્ટપોન કર્યું. મારો પ્રશ્ન એ છે કે આપણા જે સમૂહ લગ્ન હતા તે રેસકોર્સ આપણે મુંબઈ છોડીને તમે દેશમાં કરી રહ્યા છો, એનું કારણ શું છે? એનું કારણ એ છે કે અહીંયા રેસકોર્સના અંદર મેં પૈસા પણ ભરેલા, ડેકોરેટર્સને પણ મેં એડવાન્સ આપેલું છે, જમવામાં પણ, ફોટોગ્રાફી, ટોટલી બધું આયોજન મારું હતું. પણ વસ્તુ એવી બની, મારે ડિસેમ્બર જાન્યુઆરીમાં અહીંયા તારીખ ડિક્લેર કરવાની હતી અને મુંબઈ મેઘવાળ પંચાયત એ લોકોએ તારીખ ડિક્લેર કરી, કેન્દ્રીય પંચાયતે અખાત્રીજની. ને તો મારા પૈસા ભરેલા હતા હોલના, મેદાનના. હજી મારા પૈસા બીએમસીમાં એમના બંધ પડેલા છે, હજી ઉપાડ્યા નથી. એ લોકોએ ડિક્લેર કરી તારીખ. મને બીજા દિવસે ખબર પડી. મેં એ લોકોને કીધું, ભાઈ તમે મને પૂછ્યું ને કાંઈ નહીં, અને તમે હવે પંચાયત છે એના ઉપરી તો મારાથી ન થવાય. હું એક પંચાયતને માન આપું છું, કેમ કે પંચાયત તો 5 વર્ષ પછી હોદ્દેદાર બદલાશે, એને પણ પંચાયતને તો આપણે માન આપવું જરૂરી છે. એટલે પંચાયતને નાથ ભગવાન સમજી એને માન આપ્યું છે અને મેં મારી પીછેડ કરી અને આ સમૂહ લગ્ન મેં દેશમાં ફેરવ્યા. દેશમાં મારા ગામ રાળગોન, અને યોગાનુયોગ 14 મેના દિવસે આજે 30 વર્ષથી અમે મારા વીરા દાદાના નામનો પાઠ કરીએ છીએ રામાપીરમાં. અને યોગાનુયોગ અખાત્રીજના દિવસે 14 મે આવી છે, મારા દાદાની જે તારીખ આવે છે એ. એટલે મેં અહીંયા જ સૌરવ મંડપ, રામાપીરનો પાઠ અને સમૂહ લગ્નનું આયોજન અહીંયા જ કરવાનું હતું, પણ પંચાયતના લીધે મેં ત્યાં રાખ્યું. અને મારે જોડકા પાસેથી ત્યાં પણ એક પણ રૂપિયો લેવાનો નથી, એક પણ રૂપિયો લીધા વગર. અને અહીંયા કરતા તો ત્યાં પણ લોકો બહુ ગરીબ છે અને પ્રતિસાદ મને બહુ સારો મળી રહ્યો છે ત્યાંની જે જનતા છે. અને અત્યારે ત્યાં તો વરસાદ ઉપર આધાર હોય છે. ઘણી વખત વરસાદ સારો પડે, એ લોકોનો પાક સારો થાય, એ લોકોને 2 પૈસા મળ્યા. વખતે તો ઘણું વરસાદ પડ્યો પણ કમોસમી વરસાદના લીધે નુકસાન ઘણું થયું. એટલે જોડકા પણ બધા સારા મળી રહ્યા છે. અને ત્યાં પણ મેં એવું આયોજન કર્યું છે કે જે કુંવારા છે, જેના વૈશ્યાર્થે છે, એને જ મેં ઇન્વોલ્વ કર્યા. જે કોર્ટ મેરેજ કર્યા છે જે લોકોએ, એ લોકોને મેં ઇન્વોલ્વ કર્યા નથી. એનું કારણ એ છે કે સમજો કોઈની દીકરીને આપણે લઈને ભાગી ગયા અને કોર્ટ મેરેજ કર્યા તો સામેવાળાની દીકરીના મા બાપ દુઃખી થાય, અને કા દીકરાના મા બાપ, બેમાંથી એક પક્ષ દુઃખી થતો હોય ને અમે મા બાપ થઈને એને પરણાવે બેસીએ દીકરાને, એ યોગ્ય નથી. મારા મત પ્રમાણે પાપ કહેવાય. એટલે મેં આ સમૂહ લગ્નની અંદર એ લોકોને ઇન્વોલ્વ કર્યા નહોતા. અને જે વ્યવસાય કરેલા છે એ લોકોને ઇન્વોલ્વ કર્યા છે. મારે કરવાના છે 101 લગ્ન. એમાં વધશે તો પણ રાખીશ, પણ અત્યારે કોરોના કાળમાં હજી પણ ચક્ર ચાલી રહ્યું છે, એનો હજી પણ થોડો પ્રભાવ. અને ત્યાંથી વાડીઓ પણ, જે વાડીવાળા છે મોટા લોકો, એ લોકોએ પણ મને વાડી ખુલ્લી આપી છે. મને કે તમને જ્યાં લગ્ન કરવા હોય મારે વાડીની અંદર તમે કરો. અહીંયા દીકરા દીકરીના ફેરા ફરાશે, 2 ચમચી ઘી રેડાશે. તો આનાથી અવભાગ્ય અમારે ક્યાંથી? ઘણા લોકોએ સહકાર આપ્યો છે, ઘણા વાડીઓવાળા છે, કૂવાવાળા, એ લોકો કે મીઠું પાણી અમે આપીશું ટેન્કર. ઘણી સંસ્થાઓએ મને શુભેચ્છા મોકલાવી છે. આખા કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, ખેડા જિલ્લો, દરેક જગ્યા પરથી સંસ્થાઓવાળા મને શુભેચ્છા આપી છે કે ગાંધીભાઈ તમે જે કાર્ય કર્યું એ આને બિરદાવવા લાયક છે. અને એ લોકો મને કહે છે કે તમને જે કાંઈ અમારી જરૂરત પડશે અમે આવીશું. અને એક પણ રૂપિયો લીધા વગર આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને મારે જે કાંઈ દેવું હશે દીકરીઓને એ દાન પેટે અમે આપીશું, કેમ કે એને દીકરીઓના આશીર્વાદ જ લેવા છે. મારે એક પણ રૂપિયો જોતો નથી. ઘણા લોકો કહે છે દેશમાં કે અમારે ઘણી મંદિર તરફથી લગ્ન થયા છે, ઘણી સંસ્થાઓ તરફથી. આજ સુધી ગુજરાતમાં કે ક્યાંય પણ એક રૂપિયો લીધા વગર કોઈ લગ્ન કર્યા નથી. દરેકે પૈસા લીધા છે. અને તમે પેલા એવા માણસ છો કે તમે નિઃશુલ્ક રાખ્યા છે. એટલા માટે તો તમને કહેવાય છે તમે દાનવીર છો. તમારે દ્વાર પર જે પણ છે ક્યારેય કોઈ ખાલી હાથ નથી જતો. દાનવીર તો તમારું મોટા પણ છે કે તમે મને દાનવીરમાં ખપાવો છો. બાકી હું કોઈ દાનવીર નથી. હું એક સામાન્ય માણસ છું. સમાજમાં સામાન્ય માણસની રીતે જ રહેવા માંગુ છું ને જીવવા માંગુ છું. મને કોઈ મોટો પદવી પણ જોતી નથી, હોદ્દો પણ જોતો નથી. દાનવીર તો ઠીક છે, તમે કીધું, પણ સમૂહ લગ્નની અંદર દરેક જગ્યા પરથી મને રિસ્પોન્સ મળી રહ્યો છે, દીકરીઓનો અને દીકરાઓનો. અને અત્યારે પણ જોડકાઓનું નામ ચાલુ છે. લગભગ 77 થઈ ગયેલા, અત્યારે લગભગ 88 જોડકા થઈ ગયા છે મારી પાસે. મને ત્યાં જગ્યા સારી મોટામાં મોટી મળશે એટલે હું 101 પણ કરીશ. અને કોઈ બીની બેન દીકરીઓ પરણશે ગરીબ ઘરની, એના જે દિલથી આશીર્વાદ નીકળશે એ આશીર્વાદ અમને મળશે
એ જ મને જોઈએ છે, બાકી કંઈ જોતું નથી. અમારાથી જે સેવા થશે સમાજની એ હું કરીશ. અને એના પછી શક્ય હશે તો હું મુંબઈના અંદર પણ જે મારા પૈસા ભરેલા છે જવા નહીં દઉં. મુંબઈમાં પણ આપણે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરીશું. અને સમાજમાં હમણાં જ્યારે આ લોકોએ ડિક્લેર કર્યા લગ્ન, ઘણા લોકોએ મને કીધું, મને કે કાંજીભાઈ તમે દેશમાં શા માટે રાખ્યા? અમે બધા તમને સપોર્ટ આપત. પણ હજી પણ હું કહું છું કે પંચાયત એટલે નાથ ભગવાન, પંચાયત પરમેશ્વર. પંચાયતથી મોટો હું નથી, હું પણ પંચાયતનો એક હિસ્સો છું. પંચાયતમાં હું પણ આરથોડ મેઘવાળ પંચાયતમાં હું પ્રમુખનો હોદ્દો ધરાવું છું. મારા બાપુજી પણ પહેલાં આરથોડ મેઘવાળ પંચાયતની અંદર ખજાનચી પદે હતા. એટલે એને હું માન આપીને મેં મારું જે કાંઈ છે આયોજન દેશમાં ઠેલ્યું છે. મારે કોઈની સાથે કંઈ ઓલું કરવું તો નથી. મેં પંચાયતને માન આપીને, પંચાયતને પરમેશ્વર સમજ્યા, પંચાયતને નાથ ભગવાન સમજીને મેં લોકોને કીધું કે ભાઈ તમે અહીંયા રાખો, તમે અહીંયા રાખો, હું દેશમાં કરીશ. અહીંયા દીકરીઓ પરણશે એના પણ આશીર્વાદ મળશે, દેશમાં પરણશે એ પણ આશીર્વાદ મળશે. અને મુખ્ય કહેવાશે શું કે મુંબઈના આયોજક લોકોએ સમૂહ લગ્નનું આયોજન કર્યું. અહીંયા કર્યું તો કેન્દ્રીય પંચાયતે કર્યું, દેશમાં કર્યું તો પણ મુંબઈ ગણાશે, એમાં દરેક જણ સંકળાયેલા હશે. અને મુંબઈથી હું કહું ને, મારા વીરા દાદાનો પાઠ રાખ્યો છે. અમારામાં તો લગભગ બહુ મોટી વાત તો નથી કરતો, 3-4 હજાર લોકો તો આવે છે. અહીંયા પણ ત્યાં પંચાયતને ભલે લોકો જાય, પણ મારે ત્યાં પણ લોકો આવે. રામાપીરના પાઠનું વાયક આપીશું. મુંબઈમાં તો તમે ઘણા લગ્ન જોયા જ છે, પણ અમારા દેશાવરમાં લગ્ન જોવા એક વખત પધારો. દેશાવરમાં પણ બહુ લગ્ન થયા, પણ અમે લોકોએ જે આયોજન કર્યું છે નિઃશુલ્કપણે, તેમાં તમે લોકો પધારો. સર્વજ્ઞાતિ, અને મેં સર્વજ્ઞાતિને સાથે લીધી છે. કોઈને સાથે વારોતારો નથી કર્યો. એસસી, ઓબીસી, એસટી દરેક સમાજના દરેક લોકોને મેં લીધા છે આના અંદર. કોઈ સાથે વારોતારો કર્યો નથી ને એક પણ રૂપિયો લીધા વગર આયોજન છે. જમવાનું, કરિયાવરમાં પણ જે દિવસે અમે આપીશું, મંડપ ટોટલી વ્યવસ્થા કરી છે અમે. અને હું મુંબઈના પણ દરેક લોકોને કહું છું કે તમે દરેક ત્યાં પધારો. મારાથી જે થશે એ આગતા સ્વાગતા કરીશું તમારી. પણ એક વખત ત્યાં અમારે દેશાવરમાં આવો અને લગ્નનો અમને સારો લગ્ન થાય એવો અમને મોકો આપો. અમારે પણ આગતા સ્વાગતા કરવાનો મોકો આપજો. દર્શક મિત્રો, કાંજીભાઈએ જે તમને નિમંત્રણ આપ્યું છે દિલથી, તો એ સ્વીકારજો. અને દેશમાં જવાનું ભૂલતા નહીં, અને જવાનો તો એની તૈયારી આજથી શરૂ કરી દેજો. અને કહેવામાં આવે છે દાનવીરોમાં દાનવીર, કાંજી મારું મહાદાનવીર. તો તમે જે નિઃશુલ્કપણે જે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, અને મહામારીમાં જે કોરોનાની મહામારી ભયંકર બીમારી આવી હતી, એમાં પણ તમે નિઃશુલ્કપણે બહુ સમાજ સેવા આપી છે. તમારા દ્વારે કોઈ પણ આવે તો તમે ખાલી હાથે મોકલ્યા છે. એ ટાઈમ પર તો તમે બહુ બધીને રાશન પાણી બધી સેવાઓ કરી છે. અને ક્યારેક કોઈ ફોટોગ્રાફી કાંઈ એવું વિડીયોનું તમે શો પણ નથી બતાવ્યું. ઘણા એવા લોકો છે બીજાની પાસેથી પૈસા લઈને ખુદ બતાવે છે કે હું દાનવીર છું, અને તમે તો તમારા ખુદના ખીચાના પૈસા નાખીને તમે આ સમાજ સેવા કરો છો. તો આનાથી મોટું શું કહેવાય? તો આની વિશે તમે અમારા દર્શક મિત્રોને જણાવો તો બધું તમે કેવી રીતે શક્ય કરી શકો છો? એમાં બેન એવું છે કે અમારા બાપ દાદાના જમાનાથી મારા દાદા 115 વર્ષ જીવ્યા. એમણે બધી વાતો ખમતીધર હતા. એના પછી મારા બાપા, એના પછી હું, મારા દીકરા. ઉપરવાળાની અમારે કુળદેવીને દયા છે અને સમાજનો સેવા કરવાનો મોકો મળી રહ્યો છે. અમે સેવા કરી રહ્યા છીએ. સમૂહ લગ્નની અંદર પણ નિઃશુલ્ક અમે કોઈ પાસેથી પૈસા લેતા નથી અને અમે અમારી રીતે કરી રહ્યા છીએ. ઘણા લોકો મને કહેતા હતા કાંજીભાઈ અમારે કાંઈ દેવું છે દીકરીઓને. મેં કહ્યું દેવું હોય તો હું કંઈ ના પાડતો નથી. હવે દીકરીઓને દેવું હોય તો તમે તમારી રીતે જે કાંઈ વસ્તુ લાવો અંદર લખીને તમે આપી શકો. પણ એ લોકોને પણ ના પાડેલું કે ભાઈ હમણાં કંઈ કરતા નહીં. અને નિઃશુલ્ક સમાજ સેવા કરવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને કોરોના કાળની અંદર ગરીબ લોકો તો શું, ગરીબ કરોડપતિ લોકો પણ રોડ પર આવી ગયેલા. ફેક્ટરીઓ બંધ, મિલો બંધ, નોકરીઓ બંધ, ધંધા બંધ. લોકોને બહાર નીકળવાના ફાફા હતા તો અનેજ ક્યાંથી લાવે. એ વખતે આપણને એક સોનેરી અવસર મળેલો કે ચાલો સેવા કરીએ, લોકસેવા. અને અમે, મારા દીકરાએ અને અમે બહારથી જે કાંઈ અનાજ મંગાવ્યું હતું, અને એક વોટ્સએપના માધ્યમથી, મેં કોઈ નથી વોટ્સએપના બેનર છપાવ્યા કે નથી કોઈ જાતનું કાંઈ કર્યું. ખાલી વોટ્સએપમાં અમે લખેલું કે ફલાણી જગ્યા પર તમને જે કાંઈ જોઈશે એ અમારા તરફથી ફૂલ ને તો ફૂલની પાંખડી રૂપે અનાજ આપીશું. અને દરેક સમાજ રોજા મહિનો પણ ચાલુ કરતો. મુસ્લિમ લોકો મુદતપુરાનો, અહીંયાના ઓલા બધી જગ્યા પર કોઈ કોમ એવી નથી ખાલી કે અહીંયાથી ન લઈ ગયા હોય.
અમુક લોકોએ તો ખાલી સમાજ એટલે મેઘવાળ સમાજને આપેલું, હું તો દરેક સમાજને આપે છું. અને કેટલું આપ્યું એનો પણ મને અંદાજ નથી. લગભગ માર્ચ મહિનાથી એપ્રિલથી ચાલુ કરેલું, તો લગભગ સપ્ટેમ્બર મહિના સુધી દેવાનું ચાલુ હતું. હું દેશમાં હતો તો પણ લોકોને હું અહીંયા દુકાને મોકલતો, જે દુકાન બાંધેલી છે ત્યાં મોકલતો લોકોને કે ત્યાં જઈને લઈ આવો. ત્યાં જઈને લઈ આવતા, અમે ત્યાં જેનું નામું ચૂકવવાનું હતું એ ચૂકવી આપતા. અને અમે કોઈ સંસ્થા અમારી પાસે ડોનેશન લેવા આવ્યું તો મેં એને ના પણ પાડી નથી. ઘણા લોકો છે જે સંસ્થા નામે મારી પાસેથી લઈ ગયા, એ લોકો સંસ્થાના નામે આપ્યા છે અનાજ, એ પણ કર્યું છે. અને મારે એ લોકો મારે તો અનાજ દેવાથી મતલબ હતો, મારે કોઈની સાથે નહોતું કે કોઈ ભાઈના નામે આપે ને ભલે નામ કમાય, મારે તો અનાજ દેવાનું હતું. અમે લોકોએ આપ્યું, જે થતું હતું એ સેવા કરી. અને હજી પણ ઈશ્વર જ્યાં સુધી જીવતા રાખશે ને અગર સેવા કરવાનો મોકો આપશે તો અમે કોઈ દિવસ પીછે કરીશું નહીં. અને કુદરત છે, ઘણી વખત સારા દિવસો પણ આપે છે, ક્યારેક નરસા દિવસો પણ આપે છે, ક્યારેક રાજાને રંગ પણ બનાવી નાખે છે અને રંગને રાજા પણ બનાવે છે. સમય ક્યારેક કોઈનો નબળો આવે એ કહી શકાય નહીં. અને જ્યાં સુધી આપણે સેવા કરવાનો મોકો મળે છે તો કોઈ દિવસ ચૂકવાનું નહીં. હું તો લોકોને પણ કહું છું, અગર આવો અવસર મળે તો કોઈ દિવસ ભગવાને તમને 2 પૈસા આપ્યા હોય તો એમ ના સમજતા કે આપણે લોકોને આપવા શા માટે. કંઈ તમારામાંથી 10મો ભાગ શું 5મો ભાગ પણ દેવાતો હોય તો દેજો. આ આપેલું ક્યાંય પાછું જતું નથી. કુદરત એકનું અનેક ગણું આપે છે. હું તો એમાં માનું છું ને અમારા બાપ દાદાએ શીખવાડેલું પણ છે કે એક દાણો આપ્યો તો 10 દાણા થઈને ઉભા રહે છે. એ મેં જાતે જોયેલું છે. અને દીધેલું ક્યાંય જતું નથી. અને કહેવાય છે કે ક્યારેક કોઈના ઘરમાં કોઈ એવું થઈ ગયું હોય, સમજો કે કોઈનું કાંઈ મુસીબત આવી પડી અને એમાંથી બહાર નીકળે ગયા, કહેવાય કે બાપ દાદાનો પુનરાવર્ત હતો તો તમને આડું આવ્યું, તો આપણે કરેલું આપણા બાળકોને કામ આવશે. એનું કરેલું એના બાળકોને, અમારા બાપ દાદા જે કરી ગયા એ અત્યારે અમને કામ આવે છે. એ અત્યારે અમે એ પુનરાવર્ત અત્યારે ખર્ચી રહ્યા છીએ. આ જો અગર પુનરાવર્ત મળશે તો અમારા દીકરા વાપરશે, એના પછી એટલે સમાજની અંદર સેવા કરી આપણો અધિકાર છે. અને કુદરતે જેને આપ્યું છે એ આ મોકો ગુમાવતા નહીં. ક્યારેય પણ કોઈ ગરીબ આવ્યા હોય તો એને પણ જવા દેતા નહીં. ક્યારેક કસ્તુરબા હોસ્પિટલ, ત્યાં પણ કોઈને દવાની જરૂર પડી હોય, દૂરથી કોઈ આવ્યું હોય તો ઘણી વખતે દવા માટે આવે છે તો સાહેબા મંદિર પાસે ત્યાંથી કોઈ કામદાર પણ મોકલાવે છે કે ભાઈ ફલાણો માણસ છે, જાઓ તમે, કંઈ ને કંઈ મળશે. તો ઘણા લિસ્ટ લઈને આવે છે કે અમારે દવા, હું મેડિકલમાં લઈ જાઉં છું, ત્યાંથી ક્યારેક દવા પણ દેવડાવી છે. હું પૈસા રોકડા આપતો નથી. મારે મૂર્તિઓ પણ લોકોને આપું છું. દરેક વસ્તુમાં સંકળાયેલો છું. મંદિરો પણ બનાવી દીધા. અત્યારનું લોકોને પૈસા રોકડા આપતો નથી. વસ્તુ તમે લઈ જાઓ. કેમ કે પૈસા એવી વસ્તુ છે, આપણે 1000 આપીશું તો એને લાલચ જાગશે કે 1000 કેમ આપ્યા, હજુ વધુ આપ્યા હોત. પણ આપણે વસ્તુ આપીશું તો એને લાગશે કે નહીં, થોડુંક માંગ્યું તો વધુ આપ્યું, તો એને પણ મનમાં સંતોષ થશે. એ સંતોષ થશે, એ આશીર્વાદ આપણને મળશે. એ ધ્યેય રાખું છું. અને આ રીતે હું સમાજની અંદર દરેક લોકોને મારાથી જે મદદ થાય છે ઊભો રહું છું. અને ઊભો રહીશ. પંચાયતોમાં પણ મારી પાસે આવે છે તો હું ક્યારેય પાછા કાઢતો નથી. શિક્ષણ સમિતિ કયો કે બીજા ઇતર પ્રોગ્રામ કયો, કાંઈ પણ મારાથી ભંડારા કયો, નવરાત્રિ કયો, ગણપતિ ઉત્સવ કયો, કોઈ પણ પ્રસંગની અંદર જે કાંઈ માંગ્યું છે, રૂપિયો માંગ્યો છે, અમે આપ્યો છે. એટલે આ રીતે સમાજ સેવાનો કરવાનો. તો કાંજીભાઈ, તમારામાં સાંભળીને તો હું ધન્ય થઈ ગઈ. તમારામાં જેટલું જાણ્યું હતું એટલું તમે વધારે નીકળ્યા. તમે એટલી સમાજ સેવા કરો છો. જે પ્રભુ સેવા, સમાજ સેવા એ જ પ્રભુ સેવા, એ તમારો મંત્ર છે. આજે હું જાણી ગઈ. અને આ તો હું અગર તમારામાં હજુ કંઈ કહેવા જાય તો લોકોને લાગે કે વધારે તમારી પ્રશંસા કરી રહી છું. રિયલમાં તો તમે સમાજના સાચા રતન છો. સતયુગમાં કરણ રાજા હતા. બધા એના બારામાં બહુ બધી વાતો કરી છે. એને તો અમે જોયા નથી, પણ સાક્ષાત્કાર જે આ કળિયુગના જે કરણ રાજા છે એને જોઈ રહી છું, જે કાંજી મારું આપણી સમક્ષ બેઠા છે. અને કાંઈ પણ હોય, સમૂહ લગ્ન હોય કે મંદિર નિર્માણ હોય, જ્યારે મંદિર નિર્માણ થાય તો મૂર્તિ માટે સદૈવ આગળ રહ્યો છું. જ્યારે કોઈને દવાની જરૂર પડે છે તો કોઈ બીમાર હોય ને દવા બનીને એના ભગવાન બનીને તમે એની સાથે રહો છો. બીજું કે રોટી, કપડાં, મકાનમાં બધીથી જરૂરત હોય છે આપણી પેટની ભૂખ. જ્યારે કોઈની પેટની ભૂખ છે તો તારે યાદ આવે છે કાંજીભાઈ મારું, ત્યારે તમે એમની ભૂખની પણ જરૂરિયાત પૂરી પાડો છો. અને બધીથી મોટામાં મોટું દાન કહેવામાં આવે છે કન્યાદાન. એમાં પણ તમે બધીના બાપ બનીને આગળ વધો છો. એનાથી મોટી વાત શું કહેવા માંગુ? અગર હું વધારે બોલવા છું તો સમાજના લોકો થશે કે તમારી બહુ પ્રશંસા કરું છું, પણ એવું નથી કે અમે સમાજ રત્ન એટલે શું એને સમજાવવા માંગુ છું. આજે કાંજી મારું છે એ સમાજ સેવા, એને સમાજ રત્ન કહેવામાં આવે છે. હું આટલું બનીને મારું આ
થી જ કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ બેન. ભાઈ, તમારી સાથે વાતો કરીને ઘણી બધી વાતો જાણવા મળી અને અમારા દર્શક મિત્રોને પણ ઘણું જાણવા મળ્યું. કારણ કે જે સતયુગના જે કરણ રાજા છે એને તો કોઈ જોયા નથી, પણ હા, આપણા જે હાલના કળયુગના જે દાનવીર કરણ કહેવામાં આવે છે, જે આપણા કાંજીભાઈ મારું, એને તો દર્શકો મિત્રોએ બધી પૂરી હિસ્ટ્રી જાણી વાળી. તો આજના જે અમારા સમાજ રત્નના જે સમાજ રત્ન છે, તો તમે ખરેખર એની માટે જ આજે સન્માનિત કરવામાં આવો છો. તો હું વાર ન કરતા અમારા વીકે ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિસ્ટર પ્રતીક કુમારને અહીંયા બોલાવી અને એમના મારા દ્વારા તમને આ સમાજ રત્નનું બહુમૂલ્ય એવોર્ડ દેવામાં આવશે. તો પ્લીઝ કમ મિસ્ટર પ્રતીક કુમાર. કાંજીભાઈ, પહેલા તો હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે જે તમે અત્યારે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને વારે ઘડી તમારા દેશમાં અને મુંબઈથી આગળ પાછળ જવું પડે છે અને આવા સમયમાં પણ તમે સમય કાઢીને અમને કલ્પના કલા કેન્દ્ર અને વીકે ફાઉન્ડેશન માટે સમય કાઢ્યો અને અમારા સમાજ રત્ન માટે તમે આજે અમને ટાઈમ ફાળ્યો એ બદલ તમારો દિલથી આભાર માનું છું. અને હું પ્રતીક કુમાર, વીકે ફાઉન્ડેશનથી. અને હું કલ્પના કલા કેન્દ્રથી આજે તમને અમારો બહુમૂલ્ય એવોર્ડ સમાજ રત્નથી તમને સન્માનિત કરી રહ્યા છે. સન્માનિત કરે છે. તો સ્વીકાર કરજો. તમે સમાજના ખરેખરના સમાજ રત્ન છો અને દાનવીરોમાં દાનવીર એટલે મહાન દાનવીર એટલે કાંજીભાઈ મારું અને જે એમના મમ્મી પપ્પા અને એમના જે પૂર્વજોએ જે દાન ધર્મ કર્યું હશે એ તમારામાં સારા લક્ષણો આવે છે. આવી રીતે દાન ધર્મ કરતા રહેજો અને સમાજનું કલ્યાણ કરજો. ધન્યવાદ. થેન્ક યુ. આભાર. હું આપનો ખૂબ ખૂબ આભારી છું કે હું તમને ધન્યવાદ આપું છું, થેન્ક યુ કહું છું, તમારો આભાર માનું છું કે તમે મને સમાજ રત્નને લાયક સમજીને મને આ એવોર્ડ આપ્યો એ બદલ તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને કલ્પના કલા કેન્દ્ર અને વીકે ન્યૂઝ ના પ્રતીકભાઈ કુમારને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તમે જે રીતે મને આ લાયક સમજ્યા છો એ બાબત બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. બસ અમારી એ જ ઈચ્છા છે કે તમારા સમૂહ લગ્ન સારી રીતે થઈ જાય અને સમાજમાં તમારે જે 10-12 કાંજી મારું આવી જાય તો આપણું સમાજનું કલ્યાણ થઈ જશે. ધન્યવાદ. ધન્યવાદ.